ચાલો છોકરાઓ, આજનું સેશન આપણે છોકરાઓ સ્ટાર્ટ કરીએ. પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે છોકરાઓ જે શીખવાનું છે એને બોલવાનું છે માત્ર આલ્ડીહાઇડની બનાવટ. તો હવે છોકરાઓ આપણે માત્ર આલ્ડીહાઇડની બનાવટની જો વાત કરીએ અથવા ઓલ ઓવર ઓર્ગેનિકની જો વાત કરીએ તો શું બોલવાનું છે? તો આપણે જે નામવાળી પ્રક્રિયા હોય ને, નામવાળી પ્રક્રિયા એ ખાસ કરવાની, જે પરીક્ષામાં ખાસ કરીને પૂછી શકાય. એટલે કે જો હું પહેલી પ્રક્રિયા તમને શીખડાવું છું, રોઝેનમુન્ડ પ્રક્રિયા. આપણે રોઝેનમુન્ડ પ્રક્રિયાની જો વાત કરીએ તો એમસીક્યુમાં પ્રશ્ન પૂછાણો છે. આપણને કેમ ખબર પડશે? તો કે આપણે એનો પાક્કો ભાઈબંધને પાકો કરી લેવાનો કે ભાઈ પેલેડિયમ અને BaSO4 આપણને આગે વંચાઈ જાય એટલે સમજવાનું કે આ રોઝેનમુન્ડ પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા છે? રોઝેનમુન્ડ પ્રક્રિયા. હવે તો જો ઓર્ગેનિકનો નિયમ છે, પહેલા સરસ મજાની ક્રિયાવિધિ સમજાઈ દેવાની. આ ક્રિયાવિધિમાં તમે જે કંઈ પણ કરો છો એની જ અંદર બે ઉદાહરણ આપણે સમજાવવાના રહે. તો ક્રિયાવિધિ આવડે એટલે બે ઉદાહરણ ઓટોમેટિક આપણને આવડી જાય. તો આની ક્રિયાવિધિ તો અત્યંત સરળ. કેમ કરતા? તો કે ભાઈ જો આપણે કોને લેવાનું છે? RCOCl એસિડ ક્લોરાઇડને લેવાનું છે. પ્રક્રિયા કોની હાજરીમાં કરવાની છે? પેલેડિયમ BaSO4 ની હાજરીમાં. અને આપણા બે ભાઈબંધ આવી જશે દોડતા હાઇડ્રોજન. એક હાઇડ્રોજન કોને ગોતી આવશે? ક્લોરીનને. શું બનાવી નાખશે? HCl. શું વધવા દેશે છોકરાઓ? RC ડબલ બંધ O અને H. તો આમના નામ લખવા હોય તો કે લખાય, દાંત કાઢીને લખાય. બોલવાનું નામ. આને બોલવામાં આવે છે એસિડ ક્લોરાઇડ. આમને શું બોલવામાં આવે છે? એસિડ ક્લોરાઇડ. આમને શું બોલવામાં આવે છે? આલ્ડીહાઇડ. આમને શું બોલવામાં આવે છે? આલ્ડીહાઇડ. આવી રીતે. રેડી? ચાલો, હવે હું આના બે ઉદાહરણ તમને કહું છું. કયા બે ઉદાહરણ? તો કે પેલું CH3C ડબલ બંધ OCl અને મારે બીજું ઉદાહરણ છોકરાઓ લેવું છે. તો કે ભાઈ બીજું ઉદાહરણ લેવું છે આ C ડબલ બંધ OCl. આ બેની પ્રક્રિયા હું કોની સાથે કરીશ? તો કે બાકીનું તો બાંધેલું જ છે, સરળ. કઈ રીતે? તો કે ભાઈ જો રોઝેનમુન્ડ છે એટલે પેલેડિયમ અને BaSO4 તો આવી જ જશે. હા પાડો? તો કે હા. અહીંની જો વાત કરીએ તો કે ભાઈ પેલેડિયમ અને BaSO4 તો આવી જ જશે. હા પાડો? તો કે હા. ચાલો, હવે આ બેમાંથી એક હાઇડ્રોજન આના ક્લોરીનને ભગાડી જશે. જો આવી રીતે -HCl. આને જોઈને આઈ શીખશે, બરાબર છે? જો જેવું જોવે એવું શીખે. એટલે અહીંયા શું થયું? તો કે જો અહીંયા પણ -HCl. આપણે સારું શીખીએ. આ હાઇડ્રોજનને અહીંયા મૂકી દઈએ. જો અહીંયા CH3C ડબલ બંધ OH. તો આપણે અહીંયા કેવું કામ કરશું? જે સારું લાગે એવું કામ કરશું, બરાબર છે? તો અહીંયા શું સારું લાગ્યું મને? તો કે અહીંયા મને આવું સારું લાગ્યું. જો કે આ C ડબલ બંધ OH આપણે મૂક્યો હોય તો થોડુંક ઠીક રહે. નામ આવડશે આના? હા પાડો ને, લખવાના મારે જ હોય. આનું નામ શું થશે? આનું નામ થશે ઇથેનોઇલ ક્લોરાઇડ, IUPAC. સામાન્ય. ચાલો, આનું નામ શું થશે? બેન્ઝોઇલ ક્લોરાઇડ. આનું સામાન્ય નામ તમે મને હળવે કરીને કોમેન્ટમાં મોકલજો. હું તમારી કોમેન્ટની રાહ જોઈશ. હવે આ તો કે તમે રાહ જોતા રહેજો. આને બોલાય ઇથેનોલ. આને શું બોલાય? ઇથેનોલ. અને આને શું બોલશું છોકરાઓ? બેન્ઝાલ્ડીહાઇડ. બરાબર છે? બેન્ઝાલ્ડીહાઇડ. રેડી? જો આવી રીતના ખ્યાલ આવી ગયો? ચાલો, તો આ પહેલી પ્રક્રિયા છોકરાઓ હતી, MCQમાં પૂછાય. આને યાદ રાખશું, પેલેડિયમ BaSO4. રેડી? ચાલો,
બીજી પ્રક્રિયા તો સિમ્પલ છે, એક જ છે. બીજા નંબરની પ્રક્રિયા પણ નામવાળી છે છોકરાઓ. આને આપણે બોલવું છે ગાટરમેન કોચ પ્રક્રિયા. શું કહેવાનું છે આપણે? ગાટરમેન કોચ પ્રક્રિયા. માત્ર ને માત્ર આલ્ડીહાઇડ આમાંથી બનાવશું. તો ગાટરમેન કોચ પ્રક્રિયાની જો આપણે વાત કરીએ તો કોને યાદ રાખશું? તો કે ભાઈ બેન્ઝીનને યાદ રાખશું, કાર્બોનિલને યાદ રાખશું અને HCl ને યાદ રાખશું. જો આ ફિક્સ છે, આમાંથી બીજું સાઈડમાં કાંઈ બને નહીં. માત્ર ને માત્ર શું બને? તો કે જાડા બેન બને. કઈ રીતે? બેન્ઝાલ્ડીહાઇડ. આમાંથી શું બનશે? બેન્ઝાલ્ડીહાઇડ. કઈ રીતે? બસ એ એક કહેવાનું બાકી છે. કઈ રીતે સોડી બનશે? આવી રીતે. જો કેવી રીતે? આવી રીતે. આમ અહીંયા કોણ આવશે? અહીંયા આવશે હાઇડ્રોજન. કાર્બોનિલને ઓળખો છો? તો કે હા, આવી રીતે. HCl ને ઓળખો છો? હા, આવી રીતે. તો હું પેલા ક્રિયાવિધિ સમજાવું છું. પછી પરિવર્તનમાં પૂછે ને તો હળવે કરીને લખી નાખવાનું. શું કરવાનું? પરિવર્તનમાં પૂછે તો હળવે કરીને લખી નાખવાનું. કેમ કરતા હળવે કરીને? અહીંયા ધ્યાન રાખજો. આવી રીતે એક બંધને હળવે કરીને તોડવાની વાત છે. HCl પ્રક્રિયક છે, HCl નિપજય છે. ચીમ કરતા જો આમ કરતા આ CO ધોળીને અહીંયા પહોંચી જશે. એને જોઈને આ હાઇડ્રોજન અહીંયા પહોંચી જશે. જો ખ્યાલ આવી ગયો? આ અહીંયા પહોંચશે, આ અહીંયા પહોંચશે. એટલે આ છૂટો પડેલો હાઇડ્રોજન છૂટા પડેલા ક્લોરીન સાથે જોડાય. HCl પ્રક્રિયક છે, HCl નિપજ પણ છે. રેડી? HCl પ્રક્રિયક છે, HCl નિપજ પણ છે. તો હવે શું બન્યું? તો કે ભાઈ હવે આવું બન્યું. જો C ડબલ બંધ O, C ડબલ બંધ O અને એની સાથે કોણ આવી ગયું? હાઇડ્રોજન. જો ક્રિયાવિધિ બીજી વાર ભણાવવાની જરૂર ખરા? શું કરવાનું? તો કે ભાઈ અહીંથી એક બંધ તોડવાનો, આને અહીંયા મોકલવાનો, એને જોઈને આ અહીંયા આવી જશે. આને બોલાય ચલક ચલાણું, ઓલા ઘરે ભાણું. જોયેલું છે ને? 4 થાંભલા હોય, બરોબર? જેવો ધોળીને અહીંયા પહોંચે, થાંભલો આનો ખાલી થાય, ત્યાં કોણ આવી જાય? આ હાઇડ્રોજન. પછી આ ગોળ 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 ફરે રાખે. ક્યાં સુધી ફરે? જ્યાં સુધી થાંભલો ન વળે ને ત્યાં સુધી. જો આવી રીતે બધાના નામ લખી નાખીએ. આને બેન્ઝીન કહેવાય, આને બેન્ઝાલ્ડીહાઇડ કહેવાય. શું કહેવાય? બેન્ઝાલ્ડીહાઇડ. રેડી? ચાલો થોડોક આગળ જતો રહું. આટલી વસ્તુને વ્યવસ્થિત રીતે લખી લ્યો. ચાલો છોકરાઓ, હવે વાત કરશું આપણે સ્ટીફન પ્રક્રિયાની. બરોબર છે? તમે સાઉથના પિક્ચર ચાલુ કરો એટલે આવી જાય સ્ટીફન અને રોબર્ટ્સ, ધ રિટર્ન ઓફ રિબેલ. તો આ સ્ટીફન પ્રક્રિયાની વાત કરીએ તો આનું કામ શું છે? આ RC ટ્રિપલ બંધ એનનું રૂપાંતરણ શેમાં કરી નાખશે? આલ્ડીહાઇડમાં. શેમાં રૂપાંતર કરી નાખશે? આલ્ડીહાઇડમાં. આને ઓળખો છો? તો કે હા, આને બોલાય સાયનાઇડ. શું બોલાય? સાયનાઇડ. આને શું બોલાય? આલ્ડીહાઇડ. શું બોલાય? આલ્ડીહાઇડ. આને બોલાય આલ્ડીહાઇડ. અવાજ કરમાં. હવે આપણે સાયનાઇડ અને આલ્ડીહાઇડની જો વાત કરીએ તો આનો એક પ્રક્રિયક આવશે. જેમ ઘરમાં કુલદીપક હોય એમાં ઉદ્દીપક આવે, એમાં અહીંયા શું આવે? ઉદ્દીપક આવે. આ ઉદ્દીપકની વાત કરીએ તો SnCl2 વત્તા HCl. આમ જોવા જઈએ તો આ રિડક્શન કરતાનું મિશ્રણ છે. બે ભેગા થાય તો શું થાય? બે ભેગા થાય તો SnCl4 બનાવે અને જોઈ એટલા હાઇડ્રોજન છૂટા પાડે. જેટલા જોઈ એટલા હાઇડ્રોજન છૂટા પાડે. તો પહેલા આની ક્રિયાવિધિ સમજીએ. જો આવી રીતે. કેવી રીતે? આવી રીતે. આ ભાઈબંધની પ્રક્રિયા કરવાની છે. કોની હાજરીમાં? SnCl2 HCl ની હાજરીમાં. કેટલા હાઇડ્રોજન આવશે? 2 હાઇડ્રોજન આવશે. ચીમ કરતા પ્રક્રિયા આપશે, આમ કરતા પ્રક્રિયા આપશે. એક હાઇડ્રોજન નાઇટ્રોજન પાસે,
એક હાઇડ્રોજન કાર્બન પાસે શું બનાવી નાખે છે? RCH ડબલ બંધ NH. આમ જોવા જઈએ તો આ કોણ? ડબલ બંધ એટલે ઇન અને NH એટલે એમાઇન, પણ આને આપણે શું કહેશું? ઇમાઇન. શું કહેશું આને? ઇમાઇન. હવે ઇમાઇનમાંથી આલ્ડીહાઇડ બનાવવો હોય તો કે બનાવાય. શું કરાય? જળ વિભાજન. આને બોલાય ઝવી. શું બોલાય છોકરાઓ? ઝવી. જળ વિભાજન મારે કરવું હોય તો કઈ રીતે કરી શકાય? તો કે આ બે હાઇડ્રોજન આ NH ની સાથે જોડાઈ જાય. જોઈ બે હાઇડ્રોજન આ NH ની સાથે જોડાઈ જાય. શું બનાવી નાખશે? એમોનિયા. શું બનાવી નાખશે? એમોનિયા. તો હવે અહીંયા આવી ગયો RCHO. જો RCHO આવી રીતે. રેડી? ચાલો, નામ આવડશે? તો કે હા. આ હતું સાયનાઇડ અથવા નાઇટ્રાઇલ સંયોજન. આ શું હતું? સાયનાઇડ અથવા નાઇટ્રાઇલ સંયોજન. અને આ કોણ હતું? તો કે આ હતું આલ્ડીહાઇડ સંયોજન. કોણ હતું? આલ્ડીહાઇડ સંયોજન. આવી રીતે. હવે આના છે ને બે ઉદાહરણ તમને શીખવાડું છું. કેટલા ઉદાહરણ શીખવાડું છું? બે ઉદાહરણ. પહેલું ઉદાહરણ આવી રીતે. જો તમે છોકરાઓ ભેગું રફ પેજ રાખજો. તમારે આ એકાદી પ્રક્રિયાઓ જે છે એ જોતું રહેવાય, સમજતું રહેવાય. જો પ્રક્રિયા આવે તો સેમ ટુ સેમ આપણે શીખવાડ્યું જ છે. ઉપલા માળે R હોય, નીચલા માળે મિથાઇલ આવે, નીચલા માળે બેન્ઝીન આવે. પ્રક્રિયા તો એક હરખી જ થવાની છે દર વખતે. જોતા રહેજો રાજ. તમે જોતા રહેજો. હા બરાબર. તમે રાજ બધા ભેગા થઈને જોતા રહેજો. તો અહીંયા જો છોકરાઓ, આ બંધને હું હળવે કરીને તોડી નાખીશ. પછી આપણે શું કરશું? જો ક્રિસ આવી રીતે. એક હાઇડ્રોજન આની સાથે, એક હાઇડ્રોજન આવી રીતે. તો જો અહીંયા આવી ગયું CH3 CH ડબલ બંધ NH. શું કરવાનું? એક બંધ તોડવાનો, એક હાઇડ્રોજન અહીંયા, એક હાઇડ્રોજન અહીંયા. હવે તો કે ભાઈ હવે તો આપણને આવડે જ છે. શું કરી નાખવાનું છે? જળ વિભાજન. બરાબર? જો આવી રીતે જવી. સ્ટાર પ્લસમાં આવે સવી, અહીંયા આવે જવી. જો આવી રીતે. તો અહીંયા આવી રીતે. જો એ આવી રીતના હળવે કરીને શું કરશું? એમોનિયા જે છે એને છૂટો પાડી દેશું. આ ઓક્સિજનને આની બાજુમાં ગોઠવી દેશું. જો એ આમ. કેમ? આમ. તો આ ભાઈબંધનું નામ આવડશે? તો કે હા, ઇથેન નાઇટ્રાઇલ. આવી રીતે. આ ઇથેન ઇમાઇન. આનું શું બની ગયું? ઇમાઇન. અને આ ઇથેનાલ. આ શું બની ગયું છોકરાઓ? ઇથેનાલ. આવી રીતે. હવે એક પ્રક્રિયા જે છે એ હું આવી રીતે દર્શાવું છું. જો સાંભળો. એક પ્રક્રિયા આવી રીતે. અહીંયા મારી પાસે આવેલું છે C ટ્રિપલ બંધ N. શું આવેલું છે? C ટ્રિપલ બંધ N. એની પ્રક્રિયા કોની હાજરીમાં કરાય? SnCl2 HCl. આવી રીતના. કેવી રીતના? આવી રીતના. બરોબર છે? જો હવે છોકરાઓ અહીંયા બે હાઇડ્રોજન છે. અહીંયા શું છે? બે હાઇડ્રોજન છે. એક બંધ તોડવાની વાત હતી હમણાં થયું હતું ને છોકરાઓ. એક બંધ તોડશું એટલે આ હાઇડ્રોજન આની પાસે, આ હાઇડ્રોજન આની પાસે. શું બને છે છોકરાઓ? આગેથી બોલો ને, મોબાઈલમાંથી રાઈડ ઉપાડો ને. મને કદાચ સંભળાઈ જાય તો કે ભાઈ આની બાજુમાં આવી જાય CH ડબલ બંધ NH. આવી રીતના. કેવી રીતના? આવી રીતના. હવે આમાં પાણી ઉમેરી દેવાનું છે. શું ઉમેરી દેવાનું છે? પાણી ઉમેરી દેવાનું છે. એટલે પ્રક્રિયા કઈ થઈ ગઈ? જવી. કઈ પ્રક્રિયા થઈ ગઈ? જવી. તો અહીંથી આવી જશે છોકરાઓ હાઇડ્રોજન
એમોનિયા વાયુને છૂટો પાડશે. કોને છૂટો પાડશે? એમોનિયા વાયુને છૂટો પાડશે. હવે આ બાજુએ હળવેક રહીને ઓક્સિજન આવી જાય છે. જોઈ નીચે બધાના નામ લખું, દેખાશે તમને? હા પડો. હવે હાથે લખવાના હોય, પછી બધા કામ સાહેબ આગળ ન કરાવવાના હોય. આને કહેવાય બેન્ઝોનાઇટ્રાઇલ. તો કે તમારે સાહેબ બધા કામ કરવા પડે. કાં? તો કે વ્યવહારે ગણી લ્યો છો. આ કોણ? બેન્ઝોઇમાઇન. આ કોણ? બેન્ઝાલ્ડીહાઇડ. રેડી? જો આવી રીતે. કેવી રીતે છોકરાઓ? આ બધા સામાન્ય નામ લખું છું. કેવા લખું છું? સામાન્ય નામ. કઈ નો આવડે તો મધ્યવર્તી નિપજ લખી નાખવાનું. રેડી? તો શું કરવાનું? મધ્યવર્તી નિપજ લખી નાખવાનું. તો હવે છોકરાઓ મારે તમને એવું કહેવાનું થાય છે કે જો થિયરીમાં પૂછે તો આને યાદ રખાય, નકર આમાંથી યાદ રાખવા જેવા શબ્દો કયા કયા? તો કે ભાઈ પહેલું તો એનું નામ સ્ટીફન પ્રક્રિયા, પછી એનો રોલ, એનું મેઇન કામ શું છે? તો કે આ સાયનાઇડમાંથી આલ્ડીહાઇડ બનાવે છે. શું કરે છે? આલ્ડીહાઇડ બનાવે છે. કેમ કરતા બનાવે છે? તો કે જો આટલા ભાઈબંધનો ઉપયોગ કરે છે, રિડક્શન કરતા તરીકે કોણ આવશે? SnCl2 અને HCl. રિડક્શન કરતા છે એટલે તમને જોઈ એટલા હાઇડ્રોજન મળ્યા કરે. પછી તમને બીજા તબક્કામાં જળ વિભાજન કરો એટલે આલ્ડીહાઇડ મળી જાય. શું મળી જાય? આલ્ડીહાઇડ મળી જાય. થોડોક એવો આગો જાઉં છું, તમે આખી પ્રક્રિયા જે છે એને પુશ કરીને લખી લ્યો. ઓકે ચાલો. હવે બીજા નંબરનો આપણો જે ભાઈબંધ આવે છે એ સેમ ટુ સેમ પ્રક્રિયા આપશે. એનું નામ છે ડાયબલ H. હવે આની ખૂબિલિટી શું થાય એની વાત કરીએ. જો તો કે ભાઈ આની ખૂબિલિટી આવી છે કે તમે સાયનાઇડ લેશો ને, સાયનાઇડ, અને સાથે સાથે જો એસ્ટર લેશો ને, એસ્ટર, તો આ ભાઈબંધ બેયનું રૂપાંતર શેમાં કરી નાખશે ખબર છે? આલ્ડીહાઇડમાં. ઓલો સ્ટીફન શું કરતો હતો? સ્ટીફન યાદ કરો જોઈ. સ્ટીફન માત્ર ને માત્ર આનું રૂપાંતર કરતો હતો, આનું રૂપાંતર નહોતો કરતો. ડાયબલ H શું કરવાનો છે? ડાયબલ H આ બંનેનું રિડક્શન કરશે અને આલ્ડીહાઇડ બનાવશે. હવે આ ડાયબલ H નો મતલબ શું થાય? આનું નામ આવડશે? જો આનો મતલબ થાય ડાય, આનો મતલબ થાય આઈસો, આનો મતલબ થાય બ્યુટાઇલ, આનો મતલબ થાય એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. જો આવી રીતે ડાય આઈસો બ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. હવે આનું બંધારણ તો બનાવવું જ પડશે આપણે. એલ્યુમિનિયમની સંયોજકતા કેટલી હોય છોકરાઓ? તો કે 3 હોય. 3 હોય ને? એલ્યુમિનિયમ સંયોજકતા કેટલી હોય? 3 હોય. કઈ રીતના? તો કે એક તો હાઇડ્રોજન આવી ગયો, ડાબી બાજુએ અને જમણી બાજુએ કોણ આવી જશે? તો કે આઈસોબ્યુટાઇલ. ડાબી બાજુએ અને જમણી બાજુએ કોણ આવી જશે? આઈસોબ્યુટાઇલ. આ આપણો ડાયબલ H છે. હવે આ પ્રક્રિયા તો ઓલાની જેમ જ આપશે. એટલે હવે હું છે ને ડાયરેક્ટ આના બે ઉદાહરણ જ સમજાવું. જો સાંભળો. ઉદાહરણ નંબર 1, ચીમ કરતા, તો કે જો આમ કરતા, એ આવી રીતે હું નાઇટ્રાઇલ લઈ લઉં અને એની પ્રક્રિયા કરું છું ડાયબલ H સાથે. એટલે કે 2 હાઇડ્રોજનની જરૂર છે. આ અંતે તો રિડક્શન કરતા તે એટલે ગમે ત્યાંથી હાઇડ્રોજન તો આપણને આપી જ દે. તો જો આવી રીતે એક બંધને તોડશું, એક હાઇડ્રોજન આની સાથે, એક હાઇડ્રોજન આની સાથે. એટલે સમજોઈશું ને ભેગા ભેગા? હાઈ હાનો રાખતા હો, શીખતા રહેજો, અગત્યનું છે. એટલે કે અહીંયા આવી જશે આમ. કેમ આવી જશે છોકરાઓ? આમ. પછી તો કે પછી આમ ખાધા પછી ગોટલા વધે.
હવે આનું જળ વિભાજન કરવાનું છે. શું કરવાનું છે? જળ વિભાજન. જો આવી રીતે તો અહીંયા H2O ઉમેરવાથી એમોનિયા છૂટું પડે છે. મુખ્ય નિપજ તરીકે આલ્ડીહાઇડ બને છે. તો નામકરણની કરવાની જરૂર ખરા? ચાલો ભાઈ, તો આ આપણું થઈ ગયું છોકરાઓ ઇથેન નાઇટ્રાઇલ. આ આપણું ઇથેન વાળું ઇમાઇન મધ્યવર્તી સંયોજન. હારામ હારું ખબર છે ઓર્ગેનિકમાં એ કે મધ્યવર્તી સંયોજન લખી નાખો ને હાયલું જાય. હાલો હાયલું ગયું. અને આ ઇથેનોલ. આ કોણ આવશે? ઇથેનોલ. આવી રીતે. હવે જો બીજું ઉદાહરણ હું એસ્ટર વાળું લઉં છું. બીજું ઉદાહરણ એસ્ટર વાળું. આપણે ઘરનું બનાવેલું એસ્ટર લઈ લઈએ. કેવું લઈ લઈએ? ઘરનું બનાવેલું એસ્ટર. જો આમ તમને ટેક્સ્ટ બુકમાં અલગ ઉદાહરણ આપેલું છે, હું અલગ ઉદાહરણ લઉં છું. આવી રીતે જો આમ શું કહેવાય આને? તો કે ભાઈ આને બોલાય ઇથાઇલ બેન્ઝોએટ. પ્રક્રિયા ડાયબલ H સાથે કરશું. 2 હાઇડ્રોજન આવેલા છે. હવે અહીંયા જો અહીંયા આપણે આલ્ડીહાઇડ બનાવવાની વાત છે. અહીંથી બંધને તોડી નાખશું. 1 હાઇડ્રોજન આને આપશું, 1 હાઇડ્રોજન આને આપશું. જોવો જોઈએ એકદમ સરસ મજાનું થઈ ગયું. બરાબર છે? ઓલા જોકર જેવું થઈ ગયું. જો જોકર જેવું. તો અહીંયા શું આવી ગયું? તો કે જો અહીંયા આવું આવી ગયું છોકરાઓ. C ડબલ બંધ OH અને અહીંયા આપણને છૂટું પડશે ઇથેનોલ. શું છૂટું પડશે? ઇથેનોલ. પણ આપણી મુખ્ય નિપજ કઈ? તો કે ભાઈ મુખ્ય નિપજ તો આલ્ડીહાઇડ. આપણે અત્યારે વાત બધી કોની હાજરીમાં કરવાની છે? બેન્ઝાલ્ડીહાઇડની. આ કોણ હતું? ઇથાઇલ બેન્ઝોએટ. આ કોણ આવી ગયું છોકરાઓ? ઇથાઇલ બેન્ઝોએટ. એમાંથી મળી ગયું આ. તો આ ડાયબલ Hની ખાસિયત એવી કે એનું બંધારણ આવું છે, એનું નામ આવું છે. આ બંનેમાંથી તમને આલ્ડીહાઇડ બનાવી શકે છે. રેડી? આવડશે? સમજાઈ જશે? ચલો થોડોક એવો આગો હોયો જઉં છું. એક વખત તમે જરાક જોઈ લો. જો ભાઈ ટોલ્યુઇનમાંથી આપણે બેન્ઝાલ્ડીહાઇડની 3 પ્રક્રિયાની વાત કરવાની છે. કેટલી પ્રક્રિયા? 3 પ્રક્રિયા. ચઈ સાંભળો. તો કે ભાઈ 3 છે. કેટલી છે? 3 છે. પેલી પ્રક્રિયા તો પૂછેબલ. મને તો આ ભાઈબંધ પરિવર્તનમાં પૂછાય એવું લાગે છે. બરાબર? ક્યાં પૂછાય? પરિવર્તનમાં. પેલી છે ને ઇટાડ પ્રક્રિયા કહેવાય. શું કહેવાય છોકરાઓ? ઇટાડ પ્રક્રિયા. મને ખબર નથી કે આ વચ્ચે લખાય કે અહીંયા લખાય. એટલે મેં બેન વચ્ચે કર્યું છે. તમારે સમજી જવાનું કે અમે ઇટાડ લખ્યું છે. બદલવું પડ્યું છોકરાઓ, બદલવું પડ્યું. ઇટાડ પ્રક્રિયા ક્રોમિક ઓક્સાઇડની હાજરીમાં, એટલે કે ક્રોમિક ઓક્સાઇડ વાળી પ્રક્રિયા CrO3. અને ત્રીજા નંબરે આવશે છોકરાઓ ક્લોરિનેશન. ત્રીજા નંબરે કોણ આવશે? ક્લોરિનેશન. હવે એમાંથી આપણે પહેલી પ્રક્રિયા સમજીએ. એને બોલવાનું છે ઇટાડ પ્રક્રિયા. ઇટાડ પ્રક્રિયાની કઈ ઓળખાણ છે? તો કે હા, કઈ? ક્રોમાઇલ ક્લોરાઇડમાંથી. શું છે ભાઈ? ક્રોમાઇલ ક્લોરાઇડ. ખ્યાલ છે ક્રોમાઇલ ક્લોરાઇડ કોને કહેવાય? CrO2 Cl2. કોને કહેવાય? CrO2 Cl2. હવે જો પ્રક્રિયા કેમ થાય ને એ શીખડાવું. માની લો કે તમને પ્રશ્ન પૂછ્યો છે છોકરાઓ. પ્રશ્ન શું પૂછ્યો છે? આવો, બેન્ઝીનમાંથી બેન્ઝાલ્ડીહાઇડ બનાવો. 2 તબક્કા. હાલો, 2 તબક્કામાં તમારે શું કરવાનું છે? બેન્ઝીનમાંથી બેન્ઝાલ્ડીહાઇડ બનાવવાનું છે. તો જો તમારે આમ બનાવવાનું, હું તમને ખાલી ટૂંકી પ્રક્રિયા સમજાવું છું. બેન્ઝીનનું શું કરાય? FC આલ્કાઇલેશન. જો આ પરિવર્તન માટે ખાસ શીખજો. એટલે અહીંયા શું બની જાય? ટોલ્યુઇન. અને ટોલ્યુઇનમાંથી શું કરવાનું છે?
તો કે ભાઈ ક્રોમાઇલ ક્લોરાઇડની હાજરીમાં આમ CrO2Cl2 એટલે એમાંથી શું બની ગયું છોકરાઓ? તો કે જો એમાંથી બની ગયું બેન્ઝાલ્ડીહાઇડ. પરિવર્તનમાં પૂછે તો તમે આવી રીતે સિમ્પલ સમજાવી શકો. અહીંયામાંથી લખી નાખવાનું ઇટાર્ડ પ્રક્રિયા. પણ હવે આ જે પ્રક્રિયા થાય છે ને આમાંથી એ બહુ અગત્યની પ્રક્રિયા છે. મારે તમને આને ધારીને સમજાવવી પડે. જો હવે હું ક્રિયાવિધિ શીખડાવું. શું શીખડાવું? ક્રિયાવિધિ. રેડી? થોડુંક તમે ધ્યાન રાખજો. હું તો કહું છું એટલો ભાગ 2 વખત જોઈ લેજો. આવી રીતે જો આમ અહીંની જો આપણે વાત કરીએ તો ટોલ્યુઇન છે એ સૌપ્રથમ પ્રક્રિયા કોની હાજરીમાં કરશે? તો કે ભાઈ CrO2Cl2. અહીંયા શું આવશે જોવો જોઈએ CrO2Cl2. જો આવી રીતે 2 અણુ લેવાના છે. કેટલા અણુ લેવાના છે છોકરાઓ? 2 અણુ. ખાસ શીખવાનું છે આ. હવે અહીંયા જો આ હાઇડ્રોજન ઘૂમતો અહીંયા પહોંચી જશે. આ હાઇડ્રોજન ઘૂમતો અહીંયા પહોંચી જશે. હવે આ ઓક્સિજન કાર્બન સાથે જોડાવા આવશે. આ ઓક્સિજન આમ કાર્બન સાથે જોડાવા આવશે. રેડી? જો ફ્રી હેન્ડ જેવું થઈ ગયું. વચ્ચે ભાગ કરો ને તો ઉપર નીચે હરખું થઈ જાય. મેસો સંયોજન હોય ને એવું. તો જો હાઇડ્રોજન ઉપર, હાઇડ્રોજન નીચે અને 2 ઓક્સિજન કાર્બન સાથે જોડાઈ ગયા. હવે આમ જરાક જોવો જોઈએ. જોવામાં કેવું લાગે છે? તો કે જોવામાં સારું લાગે છે. એ આવી રીતે છોકરાઓ. કેવી રીતે? આવી રીતે. જો આમ અહીંયા કોણ આવી ગયો? હાઇડ્રોજન. આ ઓક્સિજન હતો એ કાર્બન સાથે જોડાઈ ગયો. દેખાણો ઓક્સિજન? હા પાડો. એની બાજુમાં કોણ? Cr ની માથે કોણ? OH. હાઇડ્રોજન અહીંથી પહોંચી ગયો. અહીંયા Cl અને Cl. નીચે જો આ ઓક્સિજન કાર્બન પાસે પહોંચી ગયો. દેખાણો? આવી રીતે. હવે આ Cr આ હાઇડ્રોજન જો ઓક્સિજન પાસે પહોંચી ગયો આમ. હવે 2 ક્લોરીન આવી રીતે. જો આ 2 અણુ આની સાથે પ્રક્રિયા કરે એટલે આવું સરસ મજાનું મધ્યવર્તી સંયોજન બને. શું બને છોકરાઓ? મધ્યવર્તી સંયોજન બને. હવે પ્રક્રિયા કઈ રીતે કરાય? તો કે આપણું ફેવરિટ ઝવી. શું કરાય છોકરાઓ? આપણું ફેવરિટ ઝવી. જો આ ઓક્સિજન આ હાઇડ્રોજનને બોલાવશે. આ ઓક્સિજન આ હાઇડ્રોજનને બોલાવશે. તો છૂટું શું પડ્યું? તો કે ભાઈ જો સાંભળજો. Cr તો કે Cr. એક OH હતો, બીજો OH આવ્યો તો કે હા. OH 2 વખત, ક્લોરીન 2 વખત. એવું ને એવું અહીંયા. કેવું ને કેવું ક્યાં? એવું ને એવું અહીંયા. કેટલા અણુ થઈ ગયા? 2. કોણ વધ્યું? એકલો ઓક્સિજન. કોણ વધ્યું? એકલો ઓક્સિજન. શું કરશે? તો કે શાંતિથી બેન્ઝાલ્ડીહાઇડ બનાવી નાખશે. શાંતિથી બેન્ઝાલ્ડીહાઇડ બનાવી નાખશે. તો આ ભાઈબંધનું નામ શું છે? ટોલ્યુઇન. આ ભાઈબંધનું નામ શું છે? ક્રોમાઇલ ક્લોરાઇડ. અહીંયા કઈ ખબર ન પડે તો મધ્યવર્તી નિપજ. અને આને કહેવાય બેન્ઝાલ્ડીહાઇડ. શું બોલાય? બેન્ઝાલ્ડીહાઇડ. આટલો ભાગ 2 વખત જોવાનો છે. બરાબર? એટલે આવડી જશે. અને પાછું 2 વાર લખજો તે હો. જો હવે આની છોકરાઓ બીજા નંબરની આપણે વાત કરીએ ને, આની બીજા નંબરની તો આવી રીતના હોય. તો અહીંયા આપણી પાસે કોણ છે? તો કે ભાઈ ટોલ્યુઇન. કેવું છે? બહુ સરસ છે. આવી રીતે આની પ્રક્રિયા છોકરાઓ આપણે કરવી છે એસિટિક એનહાઇડ્રાઇડ સાથે. કોની સાથે? એસિટિક એનહાઇડ્રાઇડ સાથે.
કોની હાજરીમાં? ક્રોમિક ઓક્સાઇડની હાજરીમાં. તમે ઓળખો છો એસિડિક એનહાઇડ્રાઇડને? હા પડો હવે, તમારે હાથ પાડવાની છોકરાઓ, લખવાનું મારે હોય આવી રીતે. આને બોલાય એસિડિક એનહાઇડ્રાઇડ. જો આને શું બોલે છોકરાઓ? એસિડિક એનહાઇડ્રાઇડ. જો આ બે અણુ મેં લખ્યા, દેખાણા આવી રીતે. હવે અહીંયા જો આ હાઇડ્રોજન આમની સાથે જોડાય, આ હાઇડ્રોજન આમની સાથે જોડાય, શું બનાવે છે? -2 અણુ CH3CHO. પણ એક મધ્યવર્તી નિપજ બની. જો અઘરા મૈલી. કેવા મૈલી છોકરાઓ? અઘરા મૈલી. ચીમ કરતા આમ કરતા. જો આમ. હવે જો O COCH3, અહીંયા શું આવશે? O COCH3. આવી રીતે જો, આવી રીતે દેખાડું. આ ઊંધું કરી લગાડ્યું મેં. O COCH3. જો ઊંધું કરી નાખા. कैसे कर नाखा? ऐसे उल्टा, ऐसे આવી રીતે ઉલ્ટા પુલ્ટા. હવે તો કે ભાઈ હવે તો પાણીનો અણુ છે છોકરાઓ. કોણ છે? પાણીનો અણુ છે. ચલો પાણીના અણુની પ્રક્રિયા આપણે કરીએ એટલે શું થાય? હાઇડ્રોજન આની સાથે, હાઇડ્રોજન આની સાથે. આ ઓક્સિજન તો અહીંયા છે જ. શું છૂટું પડ્યું છોકરાઓ? 2 અણુ CH3 C ડબલ બંધ OH, અને આ ઓક્સિજનને તમે અહીંયા મૂકી દો એટલે બેન્ઝાલ્ડીહાઇડ બની ગયો. શું બની ગયું? બેન્ઝાલ્ડીહાઇડ. બરાબર. નામ લખું છું, જો દેખાશે નામ? તો કે ભાઈ દેખાશે. આને કહેવાય ટોલ્યુઇન. આ ભાઈબંધનું નામ શું છે? આ ભાઈબંધનું નામ એસિટિક એનહાઇડ્રાઇડ. એસિટિક એનહાઇડ્રાઇડ. આ કોણ છે ભાઈ? બરાબર. નો આવડે એટલે હું લખી નાખવાનું કેમેસ્ટ્રીમાં? મધ્યવર્તી નિપજ. શું લખી નાખવાનું? મધ્યવર્તી નિપજ. અને આ બેન્ઝાલ્ડીહાઇડ. આને શું કહેવાય? બેન્ઝાલ્ડીહાઇડ. તો આ પ્રક્રિયા તો ઓલાની સાપેક્ષમાં થોડીક એવી સહેલી હતી. આને કઈ 2 વાર લખવા. ચાલો છોકરાઓ, ચાલો હવે ક્લોરિનેશનની વાત કરવાની છે. ક્લોરિનેશન વાળી પ્રક્રિયા તો હાવ હેલી. જો આમ જોયા ભેગી આવડી જાય. એ આવી રીતે જો 1 2 અને 3. આનું છોકરાઓ આપણે સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરિનેશન કરશું. બરોબર બરોબર. કોની હાજરીમાં? સૂર્યપ્રકાશની હાજરીમાં. એક હારે 2 અણુની પ્રક્રિયા કરી નાખીએ. જો એટલે કે હાઇડ્રોજન હાઇડ્રોજન ક્લોરીન 2 અણુ HCl ના છૂટા પડ્યા. અહીંયા શું આવી ગયું છોકરાઓ? અહીંયા શું આવી ગયું? તો કે જો અહીંયા આવું આવી ગયું CHCl. જો મેં શું કર્યું? CHCl બેન્ઝાલ ડાઈ ક્લોરાઇડ. હવે પાણીનો અણુ ગોઠવું જ એવી રીતે કે તમારે નો શીખવું હોય ને તોય તમને આવડી જાય. જો આપણે પાણીનો અણુ ગોઠવો જ એવી રીતે છે કે તમને આગે બેઠા ખબર પડે કે અહીંયા HCl છૂટું પડતું હોય જ. જો આવી રીતે. આમાં વાદળા દોરવાની મજા આવે આ બોર્ડમાં. -2 HCl. અને અહીંયા શું બની ગયું છોકરાઓ? બેન્ઝાલ્ડીહાઇડ. નામ લખી નાખીએ. બરોબર. ચાલો ટોલ્યુઇન. આ કોણ? બેન્ઝાલ ડાઇક્લોરાઇડ અને બેન્ઝાલ્ડીહાઇડ. અહીંયા બધી જ આલ્ડીહાઇડની બનાવટ પૂરી. આજનું આપણું કામ આટલું હતું.
થેન્ક યુ.